વડનગર તાલુકાના સબલપુર દૂધ મંડળીની કમિટીના હોદ્દેદારોમાં વિવાદની ચર્ચાઓ। સબલપુર દૂધ મંડળીના પ્રમુખ સહિત 2 કર્મચારીઓએ રાજીનામા આપ્યા। સબલપુર દૂધ મંડળીની સાધારણ સભામાં કેટલાક ઠરાવો વિરુદ્ધ કારોબારી સમિતિએ કામોની ચર્ચાઓ પણ લોકોમાં ઉઠી। દૂધ મંડળીના હોદ્દેદારોએ નવીન 2 કર્મચારીઓની ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી। પૂર્વ પ્રમુખ ગિરીશભાઈ પટેલે ડેરીના ગ્રાહકોના હિતમાં વિવાદ છોડીને વિકાસમાં જોડાવાની વાત કરી। સબલપુર દૂધ મંડળીના મંત્રી બાબુભાઈ પટેલ વકીલે વાતચીતમાં જણાવ્યું કે 2/6ના રોજ સુધી 7 અરજી આવી છે। કમિટી નક્કી કરીને ભરતી કરાશે। સબલપુરના આગેવાનોએ દૂધ મંડળીમાં ગ્રાહકોના દૂધના ફેટ સહિત મંત્રી અને અનિયમિત કર્મચારીઓ મુદ્દા સહિત ખોટા પગાર ઉધારવા સહિત અનેક આક્ષેપો કર્યા છે। ગામના પૂર્વ સરપંચ ડાયાજી ઠાકોર અને યુવા નેતા અર્જુનજી ઠાકોરે ડેરીમાં કેટલાક ગોટાળા બાબતે સોશિયલ મીડિયા પર વિગતો આપી। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રિપોર્ટર સોહિલ મેમણ સાથે સંજુ બાબા ખેરાલુ। શું નામ આપનું? ઠાકોર અર્જુનજી જયંતિજી, ગામ સબલપુર। શું કહેશો, તમારી દૂધ મંડળીમાં શું પ્રોબ્લેમ છે? અમારી સબલપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં પાછલા 10થી 15 વર્ષથી અમારા દૂધ વધારામાં અમને કોઈ સારો એવો નફો મળતો નહીં। બાજુની ડેરીઓમાં 15% થી 16% વધારો મળે છે, ત્યારે અમારે પાછલા 15 વર્ષથી 6-7% જ અમારે વધારો મળે છે। ફેટ બાબતે શું પરિસ્થિતિ? ફેટ બાબતે પણ ઘણા ગ્રાહકોની તકલીફ છે કે ફેટનું કોઈ સોલ્યુશન મળતું નહીં। શું કહેશો, કર્મચારીઓ રાબેતા મુજબ નોકરી પર આવે છે? કોઈ પણ કર્મચારી રાબેતા મુજબ કોઈ ટાઈમસર આવતા નથી, એમના પોતાના ટાઈમ પર જ આવે છે। શું નામ છે મંત્રીનું? મંત્રી સાહેબનું નામ છે પટેલ બાબુલાલ દ્વારકાધર। શું કહેશો, એમનો નિયમિત હાજરી હોય છે કેવી રીતે? ના, એમની નિયમિત હાજરી નહીં હતી। એમનો સમય 6:30-7 વાગે ડેરીમાં આવે છે, અડધો કલાક પોણો કલાક બેસીને પાછા નીકળી જાય છે। શું નામ આપનું? ઠાકોર ડાયાજી તલાજી, સબલપુર। શું કહેશો, તમારી ડેરીમાં જે અત્યારે દૂધ મંડળીમાં જે ગોટાળો ચાલે છે? દૂધ મંડળીમાં હવે એવું ચાલે છે તો એ જાતે વકીલ છે, મંત્રીમાં છે ડેરીમાં, પૂરો સમય ભરતો નહીં। એનું છેલ્લા અમે કેટલાક લંડન ગયેલો એ વખતે 3 મહિનાનો પગાર એને ઉધાર્યો હતો। છેલ્લા લોકોને ડેરીમાં આપણો નફો મળતો નહીં। છેલ્લે 6-7% વધારો, બાજુની બધી મંડળીઓમાં 12-15% વધારો દેવાય। કોઈ પણ આ રીતનું કોઈ કહી શકતી નહીં, બોલી શકતી નહીં। આ લોકો ખરીદ કરે છે। જનરલ સભા તમારી મળી હતી કે શું? જનરલ સામાન્ય સભા અમારી થઈ વધારાની, આ લોકોએ કોઈ ઉકેલ કર્યો નહીં। અને બે કર્મચારી એવું કીધું કે ભાઈ અમારા રાજીનામા ચૌધરી સાહેબને એમને કહ્યું ભાઈ રાજીનામું સ્વીકારી લે। ચૌધરીને વાત કરી કે ભાઈ અમે રાજીનામું ના સ્વીકારીએ, રાજીનામું છે તમારે કારોબારી કરે, અમે ના કરીએ। અને 1 મહિનાથી રાજીનામા અરજીઓ આપી લઈશ પણ મંત્રીએ સ્વીકારી નહીં। વકીલે પોતે રાજીનામાની અરજી લખી પણ એને પાછલા મહિને ફેંકી દીધી। અને હવે એમ કહે છે કે મારે ન્યા કરવાનું નહીં।